વેલકમ બેક. વડોદરામાં ધીમી ગતિથી ચાલતી કામગીરીને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. શહેરના ખોડિયારનગર પાસે વરસાદી ડ્રેનેજ લાઇનની છેલ્લા 1.5 વર્ષથી કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે. ત્યારે 3 કરોડના ખર્ચે થઈ રહેલું કામ એટલું ગોકળગાય ગતિએ ચાલી રહ્યું છે કે આજુબાજુના રહેવાસીઓ અને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. કામ પૂરું કરવાની સમયમર્યાદા પૂરી થઈ ગઈ હોવા છતાં એસકે મકવાણા કંપનીએ કામ પૂર્ણ ન કરતા સ્થાનિકોને રોજની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સમગ્ર મામલે સ્થાનિકોએ મહાપાલિકાને ફરિયાદ કરતા 1.5 વર્ષ બાદ સમગ્ર મામલે કંપનીને નોટિસ ફટકારાઈ છે. નોટિસમાં કામ પૂર્ણ કરવા કંપનીને સૂચના અપાઈ છે. આ કામની પરિસ્થિતિ એવી છે, જ્યારે મેં ટેન્ડર ભર્યું ત્યારે સાઈડ આખી ક્લિયર ને ચોખ્ખી હતી. એનું સમય મર્યાદામાં કામ પૂરું કરવા માટે સક્ષમ છું. પરંતુ મારા પહેલા ઝોન ડિપાર્ટમેન્ટમાંથી ડ્રેનેજ લાઇનનું, ભૂગર્ભ ગટર લાઇનનું કામ મારા પહેલા ચાલુ કરવામાં આવ્યું કે એની ત્યાંથી જરૂરિયાત હશે ડિપાર્ટમેન્ટને, એટલે અને મારી પ્રાયોરિટી આના પછી આપવામાં આવી. તો જ્યાં સુધી ડિપાર્ટમેન્ટનું ઝોનનું કામ ના પત્યું ત્યાં સુધી મને સાઇટ સોંપવામાં આવી નહોતી. ત્યારબાદ મને સાઇટ સોંપવામાં આવી. પછી ઉનાળો આવ્યો અને તરત ચોમાસું આવ્યું, એટલે મને 2 જ મહિના કામ કરવાની સિઝન મળી હતી. ત્યારબાદ દિવાળી પછી મેં જે કામ ચાલુ કર્યું એમાં અત્યારે મારા 770 મીટર કામ કરવાનું છે. એમાં 650 મીટર હું અત્યારે પહોંચી ગયું છું. ફક્ત 70 મીટર કામ બાકી છે. એની અમે મારી પાસે 1.5 મહિનાની મુદત બાકી છે. હું લગભગ 15 થી 20 દિવસમાં મારી સમય મર્યાદામાં કામ પૂરું કરી શકીશ. આ છેલ્લા ગયા 2022ના 8મા મહિનાની અંદર આ કામ અહીંયા ગાડે ચાલુ કરેલું. આ છેલ્લા 1.5 વર્ષથી અમે લોકો એટલા હેરાન પરેશાન થઈ ગયા છે કે જેની કોઈ હદ નથી. અને એક જ જોઈ લો તમે, એ બાજુ કેમેરો ફરવા બાજુની એક કેનાલ કરેલી છે, એ કેનાલ તોડી અને ફરી પાછી નવેસરથી આ કેનાલ કરેલી છે કે જેની કોઈ જરૂર જ નથી. અને આ ખોટો ખર્ચો કોર્પોરેશનના અમારા માથે થોપી દીધેલો છે આ ખર્ચો. અને એ બી છેલ્લા 1.5 વર્ષથી કામ થતું નથી. કેટલી બધી રજૂઆતો કરી, કેટલા બધા ઇન્ટરવ્યુ આવ્યા, કેટલા બધા માણસોને બોલાયા છે અહીંયા ગાડે, કે છતાંય આ કામ થતું નથી અહીંયા ગાડે. હવે અચાનક જ આ શું ખબર ના પડી કે આ કેવી રીતે અચાનક જ કામ ચાલુ કરી દીધું ને હવે અત્યારે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે આ લોકો. છેલ્લા 1.5 વર્ષથી અમે કકડીને મરી ગયા ત્યાં આગળ, પણ તે છતાંય કામ થયું નથી. છેલ્લા 2 વર્ષથી આ કામ ચાલે છે. ખરેખર એની વરસાદી કાંસની જરૂરિયાત વરસાદના સમયે ખૂબ હોય, પરંતુ કમનસીબી છે આ પૂર્વ વિસ્તારની કે ચૂંટાયેલા પાકના પ્રતિનિધિ હોય કે કોર્પોરેશનના અધિકારીઓ હોય, એમની કોઈ પણ પ્રકારની પકડ એમના અધિકારીઓ કોન્ટ્રાક્ટર ઉપર છે નહીં, જેના કારણે લાલિયાવાડી અતિશય ચાલે છે. પૂર્વ વિસ્તારમાં જે વરસાદી કાંસનું કામ છે એના કારણે વરસાદની હાલત ચોમાસામાં એટલી ખરાબ હાલત હતી આજુબાજુના રહીશોની કે એ લોકો જાણે કોઈ જંગલમાં રહેતા હોય કે ટાપુ પર રહેતા હોય એવી હાલત હતી કે કોઈ આવા જવાની જગ્યા રહેતી નથી. ત્યારે 5 લાખનો જે દંડ કોર્પોરેશને હમણાં કર્યો છે તો દેરાયત દુરુસ્તાઈ જેવું કામ છે. ખરેખર 5 લાખની સામે 5 લાખ લોકો પ્રભાવિત થાય છે. તો 5 લાખ કરતા જે કોન્ટ્રાક્ટરને કામ આપ્યું છે એને ટાઈમસર પૂરું કરવાની જવાબદારી કોર્પોરેશનની હોય, એના અધિકારીઓની હોય. પરંતુ લાલિયાવાડી છે, મલાઈ મળતી હશે કાં તો એમની પકડ નહીં હોય, એના કારણે જે મોડું થાય છે એમાં આખરે પ્રજા ભોગવે છે. અમારી સ્પષ્ટ માંગ છે કે કોર્પોરેશન આવા કોઈ પણ કોન્ટ્રાક્ટ આપતું હોય ત્યારે એમના અધિકારીઓની જવાબદારી છે કે સમય મર્યાદામાં કામ પૂર્ણ થવું જોઈએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાનગરપાલિકાઓને જ્યારે ગ્રાન્ટ ફાળવી ત્યારે વાત કરી હતી કે કામો ક્વોલિટીવાળા થવા જોઈએ અને લોકોને મુશ્કેલી ન પડે એવા કામો થવા જોઈએ. પરંતુ વડોદરામાં કંઈક જુદી સ્થિતિ ચાલી રહી છે. ખોડિયારનગર વિસ્તારની અંદર છેલ્લા 2 વર્ષથી ચાલતું 3 કરોડનું કામ હજુ પણ પૂરું ન થયું. લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ કોન્ટ્રાક્ટર છે જે એસકે મકવાણા, એને બ્લેકલિસ્ટ કરવો જોઈએ એવી પણ માંગ ઉઠી રહી છે. જોવાનું એ રહ્યું કે વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ હવે ધીમી ગતિએ કામ કરતા કોન્ટ્રાક્ટરને વિરુદ્ધમાં શું કાર્યવાહી કરે છે. કેમેરામેન સુરક્ષિત સાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.